ઓકે તો લાસ્ટ ટાઈમ આપણે ટી સેક્શનના એક્ઝામ્પલ જોયા હતા અને આજે બીજા એક્ઝામ્પલ લઈશું આપણે ચેપ્ટર સેમ છે શિયર સ્ટ્રેસીસ ઇન બીમ રાઈટ તો ફર્સ્ટ ઓફ ઓલ ડેટા લખી દઈશું અહીંયા ડેટા છે એ ટિમ્બર બીમ 150 વાઇડ એ ટિમ્બર બીમ 150 wide and 300 deep and 300 deep carries a UDL of W kilonewton per meter over a span of 3 meter over a span of 3 meter. So if the safe stress longitudinally, if the safe if the safe stress longitudinally 20 Newton per mm square, 20 Newton per mm square, and transverse shear stress and transverse shear stress 3 Newton per mm square. Calculate the maximum load. Calculate the maximum load that the beam can carry. That the beam can carry. Right? તો ડેટા કંઈક છે આ રીતના ટિમ્બર બીમ 150 વાઇડ એન્ડ 300 ડીપ રાઈટ તો મને ડેટા જે આપેલો છે સપોઝ અહીંયા લખીશું ગિવન ડેટ right so first b is equal to 150 and d is equal to 300 right ટિમ્બર બીમ છે બીમની width છે બીમની depth છે તો બટ નેચરલ મારી પાસે IXX હશે IXX ની ફોર્મ્યુલા છે BD cube by 12 right so B 150 into D 300 and cube divided by 12 तो क्विक आंसर આવશે સપોઝ 150 into 300 divided by 12 ENG बता 337.5 into 10 raised to 6 337.5 into 10 raised to 6 mm raised to 4 something IXX okay UDL of W kilonewton per meter over a span मतलब UDL છે અને UDL છે W એટલે W ક્વેશ્ચન માર્ક થઈ જશે of span of 3 meter means air is equal to 3 meter 3 meter છે અને કન્સિડર કરું mm માં તો 3000 mm પણ થશે if the safe stress longitudinally if the safe stress longitudinally right 20 newton per mm square that means સમજો longitudinal stress मतलब કયો સ્ટ્રેસ થઈ જશે બેન્ડિંગ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસની ફોર્મ્યુલા કઈ છે સોરી બેન્ડિંગ સ્ટ્રેસનો સિમ્બોલ છે એફ યાદ હોય તો m upon I is equal to f upon y રાઈટ તો f is equal to 20 ન્યૂટન પર mm સ્ક્વેર છે એન્ડ ટ્રાન્સવર્સ શિયર સ્ટ્રેસ લખી દીધું છે ક્લિયર કટ શિયર સ્ટ્રેસ મીન્સ ટાઉ
is equal to 3 Newton per mm square. Calculate the maximum load, मतलब W, that the beam can carry. Okay, તો અહીંયાથી સ્ટાર્ટ થશે હવે. ફર્સ્ટ ઓફ ઓલ Ixx ફાઇન્ડ કરવાનો, એ મેં ફાઇન્ડ કર્યું. સર પિક્ચરમાં આવ્યું છે F. F એટલે બેન્ડિંગ સ્ટ્રેસ. તો બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન તો મને ખબર છે, m upon I is equal to F upon y. I તો મેં ફાઇન્ડ કરી લીધો, તો y કેટલો થશે? તો y થઈ જશે y is equal to તો d by 2. આપણે તો આટલા બધા સમ કર્યા છે એનો, રાઈટ? તો 300 by 2. Therefore y is equal to 150 mm. ડન. y એ પણ આવી ગયો છે, I એ પણ મેં ફાઇન્ડ કર્યો, f એ લોકોએ આપેલો છે, તો મને મળશે કોણ? m. તો therefore m is equal to f into I upon y. Therefore m is equal to f. f છે 20, I ની વેલ્યુ છે 337.5 into 10 raised to 6 upon y ની વેલ્યુ છે 150. Therefore આનો ક્વિક આન્સર છે 20 into 337.5 into 10 raised to 6 divided by 150. 45 into 10 raised to 6 આવો કોઈક આન્સર આવે છે. આ મોમેન્ટ છે 45 into 10 raised to 6. યુનિટ છે ન્યૂટન into mm, રાઈટ? આને હું સપોઝ કન્વર્ટ કરું કિલો ન્યૂટન મીટરમાં, તો આ થઈ જશે 45 કિલો ન્યૂટન into મીટર. આ મને મળ્યું મોમેન્ટ m. મેં m થી આગળ જઈશ તો કેસ કયો કે છે, ફરીથી એકવાર જોઈ લઈશું. શું કે છે? timber beam 150 mm wide, 300 mm deep. UDL છે જ આખા બીમ ઉપર, એટલે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ UDL ઓવર ધ હોલ સ્પાન. તો એના માટે આ કેસ માટે મોમેન્ટની ફોર્મ્યુલા કઈ થઈ જશે? WL²/8, વેર m ની વેલ્યુ કેટલી છે? 45 is equal to W. આ તો ક્વેશ્ચન માર્ક છે, ફાઇન્ડ કરવાનો છે, પણ 45 કિલોન્યુટન મીટરમાં લીધા છે, તો L પણ મારે મીટરમાં લેવું જ પડશે, એટલે L ની વેલ્યુ લઈશ 3no² divided by 8. Therefore W is equal to 45 into 8 divided by 3no². Therefore W is equal to 45 into 8 divided by 9, એટલે સમથિંગ 40 કિલોન્યુટન પર મીટર. આ મને આન્સર મળ્યો W નો. ઓકે, હવે પાછો ડાઉટ આવશે કે સર આ તો બેન્ડિંગ સ્ટ્રેસથી આપણે ફાઇન્ડ કર્યું, તો એક્ઝામ્પલ બેન્ડિંગ સ્ટ્રેસનો છે કે શિયર સ્ટ્રેસનો? સમજો, હજુ આ આન્સર હાફ છે. આ મેં W ફાઇન્ડ કર્યો એ બેન્ડિંગ સ્ટ્રેસનો યુઝ કરીને ફાઇન્ડ કર્યો. સપોઝ હું આ જ W નો યુઝ કરું છું, m ફાઇન્ડ કરું છું, આફ્ટર ધેટ ટાઉ ઇઝ ઇક્વલ ટુ FAY/IB ફાઇન્ડ કરું છું, તો એ ટાઉ મને આટલો મળશે 3 ન્યૂટન પર mm² કે નહીં મળે? એ કંઈક અલગ જ મળશે, રાઈટ? તો મારે તો શું કરવું પડશે? તો કે બેન્ડિંગ સ્ટ્રેસનો યુઝ કરીને મેં W ફાઇન્ડ કર્યો, હવે મારે શિયર સ્ટ્રેસનો યુઝ કરીને પણ W ફાઇન્ડ કરવો પડશે. ઓકે, પણ બિફોર ધેટ હું જે આન્સર આવ્યો છે તે લખી દઈશ, અને એ આન્સર છે મારી પાસે Ixx નો. રીઝન, મારે શિયર સ્ટ્રેસમાં એની વેલ્યુ જોઈશે, એટલા માટે 337.5 into 10 raised to 6 mm⁴. ડન. તો અહીંયાથી હું આને હવે કાઢી નાખીશ, અને W આવે છે 40, એ પણ લખી દઈશું, 40 કિલોન્યુટન પર મીટર. ડન. તો નેક્સ્ટ આગળ જઈશું, હવે શિયર સ્ટ્રેસનો યુઝ કરીશું, અને શિયર સ્ટ્રેસનો યુઝ કરી અને હું ફરીથી W ફાઇન્ડ કરીશ. ઓકે, તો એટલું તો મને ખબર છે કે સર બીમ છે, અને બીમ કેવો છે? રેક્ટેંગલ છે. સમથિંગ અહીંયા ન્યુટ્રલ એક્સિસ હશે,
ઓકે, આ 150 છે, આ 300 છે, તો બી તો 150 થવાનું છે. તો મારે ફર્સ્ટ ઓફ ઓલ શિયર સ્ટ્રેસનો યુઝ કરીશ તો એ વાય બાર ફોર્મ્યુલા છે ને એની એફ એ વાય બાર અપોન આઈ બી, તો એ વાય બાર મારે ફાઇન્ડ કરવો પડશે. એ વાય બાર ફાઇન્ડ કરવાનો છે તો ન્યુટ્રલ એક્સિસની ઉપરનો કાં તો ન્યુટ્રલ એક્સિસથી નીચેનો પોર્શન હું કન્સિડર કરીશ. સપોઝ હું ન્યુટ્રલ એક્સિસથી ઉપરનો પોર્શન કન્સિડર કરું છું, સમજો ત્યાંથી. તો આની ડેપ્થ વિડ્થ તો 150 છે જ, પણ ડેપ્થ તો કેટલી થઈ જશે અહીંયાથી આટલી, એટલે એ 150 થઈ જશે. તો એ વાય બાર એટલે 150 ઇન્ટુ 150 ઇન્ટુ વાય બાર એટલે કેટલું થઈ જશે કે સર આ 150 છે ને આના સીજી થી ન્યુટ્રલ એક્સિસ સુધીનું ડિસ્ટન્સ, રાઈટ. તો આટલું કેટલું થઈ જશે 75, રાઈટ. તો ધીસ વેલ્યુ ઇન્ટુ 75, આટલું એરિયા થયો ઇન્ટુ 75 આ વાય બાર થયો. આનો મને કોઈક આન્સર મળે છે 50 ઇન્ટુ 150 ઇન્ટુ 75 એટલે 1687500. આ કોઈક આન્સર મને મળ્યો છે 1687500 mm નો ક્યુબ. ઓકે, નેક્સ્ટ તો સર ફોર્મ્યુલા tau is equal to f a y bar upon I b. ઓકે, તો tau is equal to f a y bar upon I b આ ફોર્મ્યુલા છે. આમાં tau આની વેલ્યુ આપેલી છે મને, a y bar મેં ફાઇન્ડ કર્યો, I મારી પાસે છે ફાઇન્ડ કરેલો, b વિડ્થ 150, તો અનનોન કોણ f મને મળી જશે. Therefore હું અહીંયા લખું f is equal to tau into I into b upon a y bar. Simple. Therefore f is equal to tau ની વેલ્યુ છે 3 into I ની વેલ્યુ છે 1687500 into b ની વેલ્યુ છે 150 upon a y bar. એ છે એરિયા, એટલે એ એરિયા આખો છે જ ને, મારી મિસ્ટેક થઈ ને. ઓકે, I ની વેલ્યુ તો આવી રહી 337.5, 337.5 into 10⁻⁶. એ વાય બાર એટલે અહીંયા છે આપણે ફાઇન્ડ કરેલું છે 1687500. Therefore f is equal to કેટલું આવે છે એ ચેક કરીશું. 3 into 337.5 into 10⁻⁶ into 150 divided by 1687500. 90,000 આ f ની વેલ્યુ આવી 90,000 ન્યૂટન. 90,000 ન્યૂટન. આને કિલોન્યુટન કરું તો f is equal to 90 કિલોન્યુટન થાય. હવે એટલું તો મને ખબર છે કે સિમ્પલી સપોર્ટેડ બીમ છે અને આની ઉપર UDL છે, તો f is equal to કેટલું થઈ જશે WL/2, રાઈટ. તો આ જ ફોર્મ્યુલાનો યુઝ કરીશ અને હું ફરીથી પાછો W ફાઇન્ડ કરીશ. ઓકે, તો f is equal to 90 કિલોન્યુટન. Therefore f is equal to હમણાં જ જેવું મેં કીધું ફોર્મ્યુલા છે WL/2, રાઈટ. તો W ફાઇન્ડ કરવો છે અને f કિલોન્યુટનમાં છે તો L હું મીટરમાં જ રાખીશ, એટલે W is equal to 2 into f upon L. 2 into 90 upon L ની વેલ્યુ છે 3. Therefore W is equal to 90 into 2 divided by 3, 60. તો W is equal to 60 kilonewton per meter. જે W મને 60 મળ્યો છે આ મને કોનો યુઝ કરીને મળ્યો છે, શિયર સ્ટ્રેસનો યુઝ કરેલો છે. સમજો આ જે છે એ ડ્યુ ટુ ધ શિયર સ્ટ્રેસ આનાથી મને મળ્યો છે. અને એક બીજો W મારી પાસે છે 40 કિલોન્યુટન પર મીટર, આ બેન્ડિંગ સ્ટ્રેસનો યુઝ કર્યો અને એનાથી મળેલું છે મને, રાઈટ. અહીંયા મને એક વર્ડ વાપરેલો છે કે સેફ સ્ટ્રેસ, એનો મતલબ આનાથી વધારે સ્ટ્રેસ તો ના જ થવો જોઈએ, સેફ સ્ટ્રેસ મતલબ, રાઈટ. તો આનાથી વધારે સ્ટ્રેસ, હવે સમજો હું સપોઝ
આનાથી વધારે સ્ટ્રેસ ના થવો જોઈએ એટલે તો કે સપોઝ હું આ 40 કરી લઉં છું, રાઈટ? તો સપોઝ હું W40 યુઝ કરું તો W40 હું અહીંયા યુઝ કરું છું તો શું થઈ જશે 40 ઇન્ટુ L, L3 40 ઇન્ટુ 3 એટલે ડિવાઇડેડ બાય 2 મને F મળી જશે 60 એટલે 60,000 થઈ જશે. F ની વેલ્યુ અહીંયા મૂકું છું 60,000 ઇન્ટુ A y bar છે 1687500 ડિવાઇડેડ બાય I ની વેલ્યુ છે 337.5 ઇન્ટુ 10⁶ ઇન્ટુ D ની વેલ્યુ છે 150.2, રાઈટ? તો ટાઉની વેલ્યુ કેટલી થઈ ગઈ છે 2. તો આ જે 3 ન્યૂટન પર mm² છે એના કરતાં તો એ ચેન્જ થઈ જશે. ઓકે, અધરવાઇઝ સિમ્પલ એટલું યાદ રાખો કે આ બેમાંથી મોટો જે લોડ હોય, વધારે જે લોડ હોય એ કન્સિડર કરો, રાઈટ? ધેરફોર હું અહીંયા લખીશ say UDL is 60 kilonewton per meter. તો અહીંયા આપણો એક્ઝામ્પલ ઓવર થાય છે. કોઈ ડાઉટ હોય અહીંયા સુધી તો મને તમે કોમેન્ટમાં પણ ક્વેશ્ચન કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે અને મજાનો એક્ઝામ્પલ છે. A simply supported beam, a simply supported beam is loaded and having cross sectional as shown in figure, full stop. Draw shear stress distribution diagram. Draw shear stress distribution diagram across the cross section at the point of maximum shear force. Right? Question છે simply supported beam is loaded. Simply supported beam એ તો મને કીધું છે is loaded and having cross section મને આપેલો છે, રાઈટ? અને simply supported beam એ પણ આપી દીધો છે. તો પહેલા એકવાર ફિગર ડ્રો કરી લઈશું એટલે પછી આગળ મને ખ્યાલ આવશે. simply supported beam આ પર ફિગર આપેલી છે મને, તો simply supported beam અને એની ઉપર UDL છે આખા બીમ ઉપર. UDL ની જે વેલ્યુ છે that is 20 kilonewton per meter અને આ લેન્થ છે તે 5 મીટર છે. ઓકે, બીજું ઠીક છે તો ફાઇન કરી દઈશું.
ઓકે, મને ક્રોસ સેક્શન આપેલો છે તો હું ક્રોસ સેક્શન પણ અહીંયા ડ્રો કરી દઈશ. તો ફિગર કંઈક મને આપેલી છે, ઇન્વર્ટેડ ટી સેક્શન છે, આવું મને કીધેલું છે કશું. આની જે વિડ્થ છે that is 50 mm. After that ટોટલ આ જે છે તે છે 300 mm. જે ફ્લેંજની થિકનેસ છે એ છે 50 mm અને width of flange that is also 300 mm. તો કંઈક આ રીતની ફિગર મને આપેલી છે, ક્રોસ સેક્શન ગિવન છે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તો ગિવન ડેટા લખતા જઈશું અને આગળ ફાઇન્ડ કરતા જઈશું. ક્વેશ્ચન શું કીધું છે? સિમ્પલી સપોર્ટેડ ગિવન ડેટા લખતા જઈએ, જોતા જઈએ છે શું આપેલું છે અને શું પૂછ્યું છે. ગિવન ડેટા. Simply supported beam is loaded and having cross sectional as shown in figure આપેલી છે. Draw shear stress distribution diagram. Done. આનો shear stress diagram મારે ડ્રો કરવાનો છે across the cross section at the point of maximum shear force. ઓકે, દરેક પોઈન્ટ પર, એટલે એનો આખો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. એના માટે જેટલા પણ shear stress ફાઇન્ડ કરવા પડે એટલા કરવાનો છે. ઓકે, તો UDL આપેલો છે 20, લેન્થ આપેલી છે 5. તો આના માટે રિએક્શન F is equal to ફોર્મ્યુલા કઈ WL/2. Therefore F is equal to W into L/2. 20 into 5 divided by 2. Therefore F is equal to 50 kilonewton. આ F થઈ જશે. Then again W 20 છે, L 5 છે, તો 20 into 5 upon 2, 2 2 10, 10 into 5 50. તો મને F મળી ગયો છે 15. ઓકે સર, બીજી વસ્તુ છે, મારે શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ જોઈએ. તો શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ માટે એની ફોર્મ્યુલા છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ FA//IB. F મળી ગયો છે, A// એ હું ફાઇન્ડ કરીશ, પણ એ ફાઇન્ડ કરતા પહેલા મારે ન્યુટ્રલ એક્સિસ ફાઇન્ડ કરવું પડશે. ન્યુટ્રલ એક્સિસ એટલે y ફાઇન્ડ કરવું પડશે. ઓકે, y અને i આ બે ખાસ ફાઇન્ડ કરવા પડશે. તો હું જેવી રીતના આપણે y ને બધું ફાઇન્ડ કરતા હતા સેમ વે આપણે હવે ફાઇન્ડ કરવાનું છે. આ ફિગરને હું અહીંયાથી કાઢી નાખીશ કેમ કે આપણે ઓલમોસ્ટ કામ એનું થઈ ગયું છે. આને પણ હટાવી દઈશું. તો આના બે પાર્ટ, જે પણ ફિગર જો આપણે કરતા હતા યાદ હોય તો સેન્ટ્રોઇડમાં અને સેન્ટ્રોઇડ એન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ વાળા ચેપ્ટરમાં આપણે બધું કરી ચૂકેલા છે કે જે ફિગર આપી હોય એને હું ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં મૂકી દઉં છું, રાઈટ. અહીંયાથી આ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં મૂકી દઉં. આ ફર્સ્ટ સ્ટેપ હતું આપણું, આ એક્સ અને આ વાય. આફ્ટર ધેટ તો કે એ ફિગરના એવા પાર્ટ કરો કે જેનો શેપ તમારી પાસે નોન હોય. તો મેં આના બે પાર્ટ કર્યા, પાર્ટ 1, પાર્ટ 2. ઓકે, તો હવે એની પ્રોપર્ટી લખી દો. તો પાર્ટ 1 અને પાર્ટ 1 નો એરિયા A1 કેટલો થઈ જશે? 50 into 300 એટલે 5 તરી 15 અને 3 મીંડા mm નો સ્ક્વેર. x1 is equal to કેટલું છે? સર x1 નું મારે કોઈ કામ નથી, મારે જોઈએ છે y/. તો પછી આને જવા જ દો, અનનેસેસરી મારે વધારે મૂકવું અહીંયા હતી અને વધારે કેશ પણ કરવાની જરૂર નથી. y1, તો y1 is equal to શું થઈ જશે? તો y1 એટલે આ જે 300 છે, આ 300 નું હાફ, બટ વિથ રેફરન્સ ફ્રોમ x axis.
તો 300 નો તો હાફ છે જ છે, પણ એક્સ એક્સિસના રેફરન્સથી એટલે આ 50 મારે એડ કરું તો 50 પ્લસ 300 નો હાફ એ y1 થઈ જશે, એટલે 50 પ્લસ 300 નો હાફ, 300 નો હાફ એટલે 150, તો 150 પ્લસ 50 એટલે આ થઈ જશે 200 mm. તો આ પાર્ટ 1 માટે થયું. સેમ વે હું પાર્ટ 2 માટે કરું છું. તો પાર્ટ 2 માટે એરિયા A2 અગેન 300 into 50 થઈ જશે, 5 તરી 15 ને 3 મીંડા mm નો સ્ક્વેર. નેક્સ્ટ છે y2. તો y2 એટલે અહીંયાથી આનું જે સેકન્ડ છે, આ y2 એટલે સેકન્ડ પાર્ટ, અને સેકન્ડ પાર્ટનો જે વર્ટિકલ થિકનેસ છે એની હાફ, એટલે અહીંયાથી આટલું થઈ ગયું 50 ના હાફ એટલે 25. તો y2 is equal to 50/2 is equal to 25 mm. ડન. તો મને y બાર ને બધું તો મળી જ ગયું છે. હવે મારે જોઈએ છે શું સર, IXX. IXX ની ફોર્મ્યુલા કઈ છે? તો સર મારે તો પહેલું IXX1 ફાઇન્ડ કરવું પડશે ફર્સ્ટ ફિગર માટે. તો એના માટે તો સેમ ફોર્મ્યુલા છે IG પ્લસ AH સ્ક્વેર, IG પ્લસ AH સ્ક્વેર. IG એટલે શું ફર્સ્ટ ફિગર માટે? તો કે જેવું આના માટે લીધું હતું આપણે કંઈક રેક્ટેંગલ સેક્શન અને ફર્સ્ટ જે એક્ઝામ્પલ હતો તે, તો BD ક્યુબ બાય 12 લીધેલું, એવું જ આ પણ રેક્ટેંગલ સેક્શન જ છે એટલે IG માટે તો એ જ લેવાનું છે, BD ક્યુબ બાય 12 પ્લસ એ એટલે આ ફર્સ્ટ પાર્ટમાં જ રમીએ છીએ આપણે. જો તો એ એટલે એરિયા કોનો? ફર્સ્ટ પાર્ટ. તો ફર્સ્ટ પાર્ટનો એરિયા કેટલો છે? 15,000, એટલે 15,000 ઇન્ટુ h કેટલું છે? તો h એટલે આ ફર્સ્ટ પાર્ટ છે એટલે h1 લખાશે. તો h1 એટલે શું થઈ જશે? તો કે y1 માઇનસ y બાર, પણ આપણે y બાર તો ફાઇન્ડ કરવાનું બાકી જ રહ્યું, તો પહેલું y બાર ફાઇન્ડ કરીશું અને એના પછી આગળ જઈશું. ઓકે, તો y બાર ની ફોર્મ્યુલા કઈ છે? a1 y1 પ્લસ a2 y2 અપોન a1 પ્લસ a2. ઓકે, તો a1 ની વેલ્યુ કેટલી છે? 15,000, y1 ની છે 200, a2 ની 15,000 અને y2 ની છે 25. તો આમાંથી 15,000 તો કોમન નીકળી જ જશે. જો મારે કરવું હોય તો ચલો કંઈ નહીં કરીએ, 150,000 ઇન્ટુ y1, અને y1 છે 200 પ્લસ a2 150,000 ઇન્ટુ y2 છે 25 ડિવાઇડેડ બાય 150,000 પ્લસ 150,000 બ્રેકેટ ક્લોઝ. 112.5 આવો કોઈક આન્સર આવે છે y બારનો. તો y બાર ઇઝ ઇક્વલ ટુ 112.5 mm થશે. હવે શું સમજો? 112.5 એટલે નીચેથી સ્ટાર્ટ થશે. આ 50 છે અને બીજા એકાદ 50 અહીંયા. તો આટલો જે પોર્શન છે અહીંયાથી આ ન્યુટ્રલ એક્સિસથી લઈને નીચેનો ભાગ, તો આટલો જે પોર્શન છે એ થશે 112.5. ડન. આ y બાર થઈ ગયો. નેક્સ્ટ જે મારે ફાઇન્ડ કરવાનું છે તેના માટે IXX1 is equal to IG plus AH square અને A1 H1 નો સ્ક્વેર આવું લખાશે. તો IG is equal to BD cube by 12 થશે, BD cube by 12 પ્લસ A1 into H નો સ્ક્વેર. તો A1 કેટલો થઈ જશે? તો કે સિમ્પલ આવી રહ્યો 15,000 ઇન્ટુ H1. હવે H1 માટે શું કરીશું સમજો. તો H1 માટે હું y1 માઇનસ y બાર આવું પણ ગણી શકું છું, રાઈટ. તો y1 છે 200 અને y બાર છે મારી પાસે 112.5. તો આન્સર કોઈક આવે છે
200 minus 112.5, 87.5. એટલે a into 87.5 એનો સ્ક્વેર, આ થયો છે x સ્ક્વેર. આનો જે આન્સર આવશે તે સમજો. બી ફર્સ્ટ પાર્ટ છે તો બી કેટલો છે 50, ડી કેટલો છે 300 એનો ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ 15,000 into 87.5 અને 87.5 નો સ્ક્વેર. ઓકે, આનો કોઈક આન્સર મારે જે ફાઇન્ડ કરવાનો છે તે ફાઇન્ડ કરીશું પહેલા. $50 into 300 and cube divided by 12 plus bracket 1500 into 87.5 and a square bracket close 227.34 into 10 raised to 6. તો આ લખીશું. પહેલું IXX1 આવ્યો મારી પાસે, કેટલું છે 227.34, 227.34 into 10 raised to 6 mm raised to 4. ઓકે, તો IXX થયું, IXX1 થયું. સેમ વે હું IXX2 માટે પણ ફાઇન્ડ કરીશ. IXX2 is equal to, ફોર્મ્યુલા તો આની જ રહેવાની, ખાલી ચેન્જ B D એ જ બધું થશે. તો B કેટલો છે 300, એટલે 300 into D ની વેલ્યુ છે 50, તો 300 into 50 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ 15,000 into, એટલે એરિયા A2 પણ સેમ જ છે, into H2 નો સ્ક્વેર. તો H2 એટલે શું થઈ જશે, તો કે H2 એટલે H અને H1 માંથી ડિફરન્સ. તો H1 સોરી Y1 જોઈએ, H2 નો સ્ક્વેર એટલે સિમ્પલ y બાર માઇનસ y2 થાય. તો y બાર છે 112.5. ઓકે, તો y બાર માઇનસ y2 એટલે 112.5 માઇનસ 25. આનો કોઈક આન્સર કરીશું. 112.5 minus 25 એટલે 87.5 એનો સ્ક્વેર into 25,000 into plus in bracket 50 into 300 and a cube square multiplied by 1500 into plus 300 into 50 નો ક્યુબ divided by 12. આન્સર આવે છે 117.96. રાઈટ, તો 117.96 આ આન્સર છે IXX2 માટે. 117.96 into 10 raised to 6. તો ફાઇનલ IXX કેટલો આવશે, IXX1 plus IXX2.
તો ixx1 એટલે આ અને ixx2 એટલે આ વસ્તુ, આ બંનેને હું એડ કરીશ. 227.34 into 10 raised to 6 plus 117.696 into 10 raised to 6 345.3 345 બરોબર છે 345.3 into 10 raised to 6 mm raised to 4 અને આ મળ્યું મને ixx. ડન. અહીંયા સુધી કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં મૂકજો. આગળ જઈશું. મને ixx મળી ગયો છે, એને જ હું ડેટામાં પણ લખી દઈશ એટલે પાછો કામ લાગે. ઓકે ચાલો પાછા જઈશું આગળ. તો ixx તો મને અહીંયા સુધી મળી જ ગયેલો છે. ઓકે, એટલે એ ixx હું અહીંયા લખી દઉં છું. ixx is equal to 345.3 into 10 raised to 6 mm raised to 4. તો આ ixx મારી પાસે રેડી થઈ ગયો. હવે મારે ફોર્મ્યુલામાં કયું જોઈશે તો કે fa y bar upon ib વાળું. ઓકે ડન. તો પહેલું તો શિયર સ્ટ્રેસ એટ ન્યુટ્રલ એક્સિસ એ જ મારે ફાઇન્ડ કરવું પડશે. એટલે હું ન્યુટ્રલ એક્સિસ ફાઇન્ડ કરું તો આ 112.5 છે. ટોટલ આ થઈ જશે 300 પ્લસ 50. તો 350, એ 350 માંથી જો હું આ માઇનસ કરું 112.5 તો કેટલું 350 માઇનસ 112.5 એટલે 237.5. આટલો આન્સર આવે છે. આનો 237.5 mm. ડન. આગળ જઈશું પાછા. તો ન્યુટ્રલ ટાઉ એટ ન્યુટ્રલ એક્સિસ. તો ન્યુટ્રલ એક્સિસ પર ટાઉ જો ફાઇન્ડ કરવો હોય તો એના માટે કેવી રીતના છે તો ન્યુટ્રલ એક્સિસની કોઈ બી એક સાઈડ, હવે અહીંયા નીચેની સાઈડમાં એક પ્લેન છે એક વેબ છે એટલે બે વસ્તુ થાય. તો હું કોઈ બી એક ફાઇલ કન્સિડર કરી શકું અને એમાં એનો સપોઝ આ ઉપરનો પોર્શન છે એમાંથી જ એના પેલા સેક્શન્સ લઈ અને લેતા હોય છે, રાઈટ. તો ફોર્મ્યુલા છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ fa y bar અપોન ib. f કેટલો છે તો સર f તો ફાઇન્ડ કર્યો 50 કિલોન્યુટન એટલે 50 into 10 raised to 3 into a એરિયા a y bar. તો સમજો a y bar કેવી રીતના મળશે તો કે ન્યુટ્રલ એક્સિસ થી ઉપરનો પોર્શન આખો ને આખો જ આ લઈ લઈએ છીએ તો આનો એરિયા કેટલો 50 into this much of distance. તો a y bar એટલે 50 into 237.5 into હવે આનું cg કેટલું y bar 237.5 એનો હાફ એટલે અહીંયાથી આટલું મને મળશે, રાઈટ. તો એ કેટલું થાય છે 237.5 divided by 2 એટલે 118.75. તો into 118.75. ડન. તો આનો આન્સર કોઈ કેટલો આવે છે તે જુઓ. હજુ આ ડિવાઇડેડ બાય IB રહ્યું ને, જો આના ડિવાઇડ બાય IB. IB ની વેલ્યુ કેટલી જો I ની વેલ્યુ 345.3 into 10 raised to 6
ઇન્ટુ બીની વેલ્યુ કઈ છે તો કે અહીંયાથી વચ્ચેથી કટ કરી છે એટલે 150 જ રહેવાનું તો 150 ઓકે હવે હું કરીશ કેલ્ક્યુલેશન આ તો આવ્યું છે અને ડિવાઈડ કરું છું બ્રેકેટમાં લખીશ 345.3 ઇન્ટુ ફરીથી 50 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 50 ઇન્ટુ 237.5 ઇન્ટુ 118 ઇન્ટુ 50 ઇન્ટુ 10⁻³ ફરીથી કરીશું 50 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 50 ઇન્ટુ 237.5 ઇન્ટુ 118.75 divided by બ્રેકેટમાં 345.3 into 10⁻6 into 150 bracket close equal to wrong ફરીથી 50 into 10⁻³ into 50 into 237.5 into 118.75 divided by in the bracket 345.3 into 10⁻6 into 150 bracket close something 1.36 આ ટાઉ આવે છે 1.36 ન્યૂટન પર mm સ્ક્વેર આ ટાઉનો આન્સર આવે છે તો નેક્સ્ટ સ્ટેપ મારે જે ફાઇન્ડ કરવાનું છે તે ફોર્મ્યુલામાં સમજો આ તો મને ટાઉ મળી જ ગયું છે હવે મારે જંક્શન ઉપર ફાઇન્ડ કરવાનું છે ઓકે અત્યાર સુધી મેં ન્યુટ્રલ એક્સિસ પર ફાઇન્ડ કર્યું છે હવે મારે જંક્શન પર ફાઇન્ડ કરવું છે તો હું અહીંયા લખી દઈશ ટાઉ એટ જંક્શન તો જંક્શન આવે એટલે એકવાર વિડ્થ કેટલી આવશે તો કે 300 અને એકવાર વિડ્થ કેટલી આવશે 50 રાઈટ જ્યારે 50 આવશે તો સ્ટ્રેસ ઇન્ક્રીઝ થઈ જશે અને 300 આવશે ત્યારે સ્ટ્રેસ ડિક્રીઝ થઈ જશે ઓકે તો ફર્સ્ટ ડી ઇઝ ઇક્વલ ટુ હું લઈ લઉં છું 50 mm તો એટ ધેટ ટાઈમ ટાઉ ઇઝ ઇક્વલ ટુ FA બાય બાર F કેટલો હતો તો કે 50 into 10⁻³ 50 into 10⁻³ into FA by bar upon FA by bar આ તો F જ થયું A by bar બાકી નહીં into હવે A by bar માટે કેટલું આવશે તો કે આ 300 ગુણ્યા 50 આટલું થઈ જશે પહેલું તો રાઈટ અને એના પછી એનો વર્ટિકલ ડિસ્ટન્સ તો 300 into 50 કરવું એટલે એ તો એરિયા આવી જ ગયો મારી પાસે ટાઉ ઇઝ ઇક્વલ ટુ FA F એ લખ્યો એ લખ્યો into y by તો 300 into BD cube by 12 150 નો ક્યુબ into 150 નો ક્યુબ ઓકે FA by બાર એટલે આ છે ઓકે તો F તો 50 છે જ ફરીથી એકવાર F 50 છે એટલે 50 into 10⁻³ into એરિયા આનો એરિયા કેટલો થઈ જશે તો કે 300 into 50 આ 150 નહીં આવે હમણાં 300 into 50 ઓકે into FA એરિયા થઈ ગયો into y બાર તો y બાર કેટલો થઈ જશે તો કે આ 50 નું હાફ કરવું પડશે 25 અને 25 થી આટલું ડિસ્ટન્સ રહેશે તો ટોટલ આ જે છે એમાંથી 25 માઈનસ કરી દઉં એટલે મને સીધું જ મળી જાય ને રાઈટ તો 112.5 minus 25 એટલે એ મને મળ્યું 87.5
એટલે અહીંયા લખું છું 87.5. ઓકે, નેક્સ્ટ છે FA y bar upon IB. I ની વેલ્યુ છે મારી પાસે જે કે 345.3 into 10 raised to 6 into width. Width કઈ છે 50 mm. તો આ વખતે ટાઉ કેટલો આવે છે તે ફાઇન્ડ કરીશું. 50 into 10 raised to 3 into 300 into 50 into 87.5 divided by in the bracket 345.3 into 10 raised to 6 into 50 bracket close 3.80. આ મને આન્સર આવ્યો છે 3.80 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે સમજો જે આન્સર આવ્યો છે ને એની ઉપરથી મને કંઈક ડાઉટ લાગે છે કે આ આન્સર જો અહીંયા 3.80 આવ્યો છે તો ન્યુટ્રલ એક્સિસ પર તો મેક્સિમમ હોવું જોઈએ અને અહીંયા તો 1.36 આવે છે એટલે અહીંયા કોઈ મિસ્ટેક છે. તો ફરીથી એકવાર ચેક કરી લઈશું. FA y bar upon IB. F 50 into 10 raised to 3 એ જ લખ્યો છે. AY bar એટલે કેટલો? તો કે આનો એરિયા કેટલો છે 50 into 237.5 into આનું હાફ કર્યું એટલે 1118.75 એટલે FA y bar થયા અપોન I ની વેલ્યુ આ અને B ની વેલ્યુ 50 છે અહીંયા આગળ આ પોઈન્ટ પર એટલે ઇન્સ્ટેડ ઓફ 150 મારે મૂકવું પડશે કેટલું 50. તો અહીંયા B ની વેલ્યુ મૂકીશું 50. હવે હું ફરીથી એકવાર કેલ્ક્યુલેશન કરીશ. 50 into 10 raised to 3 into 50 into 237.5 into 118.75 divided by in the bracket 345.3 into 10 raised to 6 into 50 bracket close 4.08. તો આ બરોબર છે મેક્સિમમ એટલે પેલા કરતાં તો વધારે આવવું જ જોઈએ. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી દઈએ છે 4.08 ન્યૂટન પર mm સ્ક્વેર. સેમ વે હવે આ બધામાં બી ચેન્જ કરીશ તો નવો ટાઉ આવશે એટલે હું અહીંયા નેક્સ્ટ કેવો બી તો કે એકવાર 50 તો થયો તો હવે આવશે 300. તો બી ઇઝ ઇક્વલ ટુ 300 mm કરું છું. એટ ધેટ ટાઈમ ટાઉ આખું ને આખું સેમ 50ની જગ્યાએ ખાલી 300 મૂકો તો મને ટાઉ કેટલો મળે છે તે ફાઇન્ડ કરવાનો એ હું ડાયરેક્ટ જ કરી લઈશ. હવે તો 50 into 10 raised to 3 into 300 into 50 into 87.5 divided by in the bracket 345.3 into 10 raised to 6 into instead of 50 હવે મારે બી મૂકવાનો 300 bracket close એટલે 0.633 આવો કોઈક આન્સર મળ્યો છે. ધેટ ઇઝ રાઈટ 0.633. આપણે પહેલા પણ ડિસ્કસ કરી ચૂક્યા છે કે જેમ વિડ્થ વધારે એમ સ્ટ્રેસ ઓછો તો બરોબર છે ઓછો છે એટલે 0.633 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે મારી પાસે સમજો બધા જ ટાઉ આવી ગયા છે તો મારે સિમ્પલ આનો ડાયાગ્રામ ડ્રો કરવાનો. બધું કાઢી નાખું છું ઈઝી પડે તમને સમજવામાં એના માટે. એક વર્ટિકલ લાઈન બનાવી દઈશું રેફરન્સ લાઈન અહીંયાથી લઈને કંઈક આ રીતે બરાબર સ્ટ્રેટ લાઈન છે એટલું માની લેવાનું. હવે આ પોઈન્ટ ઉપર તો 0 છે આ પોઈન્ટ પર પણ 0 છે પણ આ ન્યુટ્રલ એક્સિસ જે છે તે ન્યુટ્રલ એક્સિસ અહીંયાથી તો આગળ જાય જ છે રાઈટ અને ન્યુટ્રલ એક્સિસ પર મેક્સિમમ 4.08 છે. તો અહીંયાથી હું આને આમ તો લઈ જ શકું છું અને લખું વેલ્યુ 4.08 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે બીજું અહીંયા 0 છે અહીંયા તો કે 0.6 અહીંયા હમણાં જ મળ્યો છે 0.6 એટલે આ તો કહો અહીંયા મારી દઈશું. ઓકે પછી છે 3.8 એટલે અહીંયાથી હું આમ લઈ લઈશ આટલે કશે અને આને અહીંયાથી હું આમ જોઈન્ટ કરી દઈશ રાઈટ. તો આની વેલ્યુ છે 3.80 ન્યૂટન પર mm સ્ક્વેર
અને અહીંયાની વેલ્યુ છે 0.63 ન્યૂટન પર mm સ્ક્વેર, રાઈટ. તો મારી પાસે આ ડાયાગ્રામ રેડી થઈ ગયો અને આ ડાયાગ્રામ છે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કર્વ. ઓકે, કોઈ બી ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો.